એ સાંભળો, મારા પપ્પાનો ફોન આવ્યો તો, મારા ભાઈના છોકરાના કર છે ને તે આપણે જવાનું છે. હું નથી આવવાનું, તારા પપ્પાને ના પાડી દે છે. કેમ નથી આવવાના? તારા ભાઈના લગ્નમાં જે તારા બાપાએ મારી ઉપર વ્યવહાર કર્યો છે ને, હું જિંદગી ભર નહીં ભૂલું. ને જ્યાં લગીને હું જીવીશ ને ત્યાં લગી તો હું ભૂલીશ જ નહીં. શું કર્યું છે મારા પપ્પાએ તમારી યાર? તમે આવું કરો છો? શું કર્યું એમ? હા, તમે યાર શું કર્યું? હું જૂનો જમાઈ છું ને, 3 દી અગાઉ લગ્નમાં આવ્યો હતો, તોય મને કોઈ મારો ભાવ ન પૂછ્યો. મને ખુરશીમાં ન બેહાડ્યો, મને પાણી ન પાયું, ને જૂના એવા ગાડલા મને હુવડાવી દીધો. નવો જમાઈ આવ્યો છે ને આખા ઘરે ઘેરી લીધું કે આવો જમાઈ, આવો ઈ કે પાણી પીશો, ઠંડુ લેશો ઈ કે હું ખાશો ઈ કે ખેતીમાં બેઠો ઈ કે. હવે તમે તો જૂના જમાઈ છો, તમારે બધું રોડવી નખાય ને હાકવી નખાય. તમને ખબર તો છે કેવા માણસો છે. તો હું અમારે જૂના જમાઈ જ સહન કરવાનું બધું? ઈ નાના જમાઈ છે, નવા હતા એટલે સાચવવા પડે. તમે તો જૂના છો, તમને તો બધી ખબર જ હતી. ગમે એવું નાનું મોટું કામ હોય ને તરત એમ કહેતા કે નાના જમાઈ ને કયો આ કરી નાખે, આ કરી નાખે. તો મોટા જમાઈ ને તો હાવ તમે ભૂલી જ ગયા. અનવર બનવાનો વારો આવ્યો ને ત્યારે મને બધો અનુભવ હતો. મેં કીધું કે હું અનવર બનું, પણ નહીં. તારા પપ્પાએ એમ કીધું નાના જમાઈને બનાવો, તારો ભાઈ એમ કહેતો હતો કે જીજાજીને બનાવો. મારું તો કોઈ સાંભળ્યું જ નહીં, મારી સામે કોઈ જોયું જ નહીં. ક્યાંથી મને અનવર બનાવો? હવે બીજો કાંઈ વ્યવહાર કરવાનો હોય તો તમને મારા પપ્પા નથી પૂછતા કે આમ કરો જમાઈ, આમ કરો? હા, મને કામનું કેસ છે કે ગાડલા અહીંયા મૂકી ગયો, અહીંયા ખુરશી મૂકી ગયો, અહીંયા પાણીના જગ છે અહીંયા મૂકી ગયો, આ પથારા પાથરી ગયો, એ બધું મને ઈ જ કહે છે. અરે તમારે સમજવામાં ભૂલ થાય છે. નાનો જમાઈ છે ને, નવો હતો ને એટલે એને બધું ચિંતા હતા, એટલે એને સારું લાગે ને એટલે. નાનો જમાઈ તો આવીને પેલા મોટરમાં બેસી ગયો ને મને તો પૂછ્યું નહીં, ને મારે તો ટ્રેક્ટરમાં વાય ખાસામાં બેસવાનું વાળું. હવે ભાઈ આપણે હકવી લેવાય, આપણે મોટા છે, હું લપ કરો છો? આખા લગ્નમાં આખું ઘર નાના જમાઈ જ કરતા હતા. જયારે સંબંધ બાંધવાનો હતો ને ત્યારે તારા પપ્પા કેટલી વાર મને ફોન કરી ખબર છે? કેટલી વાર કર્યા? લગ્નનો પ્રસંગ બધો પૂરો થઈ ગયો એટલે મોટા જમાઈ તો કચ્યા જેવા થઈ ગયા. અરે પણ એવું નથી, આપણે તો સંબંધ રાખવો જ પડે ને, એ લોકોને આપણે યાર રાખવો જ પડે ને. તો હું મોટા જમાઈની વેલ્યુ નહીં રાખવાની? એવું નથી ભાઈ, તમે ખોટું લગાડો છો, ખોટું. જયારે જમવા બેસે ને ત્યારે નાના જમાઈની હારે ફરતે બધા ગોઠવાઈ ગયા ને મોઢામાં કોળિયો બધા દેવા માંડ્યા. મોટા જમાઈને કોઈ પૂછ્યું નહીં કે તમારે આ ખાવું છે કે આ ખાવું છે કે આ લાવી દઉં, કોઈ એક ભાવ ન પૂછ્યો અમારે. નાના જમાઈને બધા એમ જ કહેતા હતા કે આ તો રસ પૂરો કરવો જ પડશે, આ તો બધું ખાવું જ પડશે, પણ એને મોઢામાં ખવડાવતા હતા. રાત્રે દાંડિયા રસનો પ્રોગ્રામ રાખ્યો છે ને, અમે હાર જ બે જમાઈ બેઠા હતા, તો બધા આવી નાના જમાઈને જ પૂછતા હતા કે હાલો દાંડિયા રસ લેવા, હાલો દાંડિયા રસ લેવા. તો મને તો કોઈ ભાવ ન પૂછ્યું, મને કોઈ કીધું નહીં કે હાલો દાંડિયા રસ લેવા. અને પેટી ઉપરવા જવાનું, જાજમાઈ ઉપરવાની, ને નાના જમાઈને દાંડિયા રસ લેવા જવાનું, મને કોઈ કહેતું નહીં. નાના એવું કાંઈ નથી, નાના જમાઈને દાંડિયા રસ લેવાનો શોખ છે એટલે એને બધા લઈ જાય દાંડિયા રસ. તો હું નાના જમાઈને દાંડિયા રસનો શોખ, તો મને શોખ નહીં હોય? હા ભાઈ, મને ખબર છે તમને શોખ હોય, પણ તમે બધું કામ કરતા હોય એટલે તમને ન કહેવા આવે કે હાલો દાંડિયા રસ. મને તો કામ વાળો જ રાખ્યો છે. અરે પણ એવું નથી, હું લપમાં પડો ખોટા ફરવાનો વારો આવ્યો ને ત્યારે તો બધા એમ કે હાલો નાના જમાઈ તમે અહીંયા ઉભા રહ્યો, તમે અહીંયા ઉભા રહ્યો. હું તો ક્યાંય ખૂણામાં ઉભો તો મને કોઈ જોયો નહીં ને મને કોઈ કીધું નહીં. હા, તમને ખોટું લાગે છે ને એટલે હું મારા પપ્પાને કહીશ કે હવે તમે કાંઈક કરો આનું. હવે કાંઈ કહેવાની જરૂર નથી તારા બાપાને. હવે પછી હું તારા બાપાના કામમાં કોઈ જ નહીં આવું એમ કહી દે. હવે આવું ન કરાય, એટલે બિચારા શું ખબર હોય કે તમને ખોટું આવું લાગી જશે. મને એમ લાગતું હતું કે આ ઘરમાં મારી ઇજ્જત છે, પણ મને તો આ લગ્નમાં જ ખબર પડી ગઈ કે મારી ઇજ્જત કાંઈ રહે જ નથી. હવે જે કરવું એ કરી લેજે, હવે પછી હું ત્યાં આવવાનો નથી, કહી દેજે તારા બાપાને.